મોટો નથી, રાજા પણ મોટા નથી. આ ગરીબ હોય કે અમીર હોય કે સામાન્ય વ્યક્તિ હોય કે રાજા હોય, આજના દિવસે ભગવાનની સમક્ષ જે છે તે એક સમાન રહેવાના છે. અને માટે જ આજે રાજા જે છે તે આજે ભક્ત બનીને સેવક બનીને આજે ભગવાનની સેવા કરવાના છે. અને આજે પ્રથમ જે છે તે પહેલી વિધિ જે થઈ જી રથ હંકારવાનું શરૂ થઈ ગયું છે. તો જેની ઘડીઓ ગણાતી હતી, જેની રાહ જોવાતી હતી, હવે રથ ની જે મંદિરથી બહાર નીકળશે, પ્રસ્થાન કરી દીધું છે આ રથોએ અને જય જગન્નાથના નાદ સાથે આ પ્રસ્થાન થયું છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તરફથી અમે પણ કહીશું જય જગન્નાથ, કારણ કે આ તો જગતનો નાથ છે. નગરચર્યાએ નીકળ્યો છે ને 147મી આ રથયાત્રા છે. પહેલાનો સમય હતો ત્યારે આવા રથ ન હતા. પહેલી જે રથયાત્રા હતી દીપિનભાઈ, એ ગાડામાં નીકળી હતી, કારણ કે એ સમય આટલું આધુનિક ન હતો, રથ ન હતા, અને ગાડામાં ભગવાનને બેસાડવામાં આવ્યા હતા, પ્રસ્થાન કરાવવામાં આવ્યું, અને ત્યારે ગાડામાં એ રથયાત્રા નીકળી હતી. ચોક્કસ. જે એ સમયની જે રથયાત્રા જે છે એ પ્રથમ હોય તે એ રથયાત્રાનો જે આનંદ જે છે ને એ આજ કરતા પણ એના જે પહેલાના અનેક ગણો છે. કારણ કે તેમાં સાત્વિકતા રહેલી છે, તેમાં પૂર્ણતા રહેલી છે. અત્યારે આધુનિક સમય છે પણ જેટલી સુવિધા હોય ને એટલી જ દુવિધાઓ પણ હોય છે. બરાબર છે. તો આ સમયની અંદર જે આધુનિક જે આપણે જે વસ્તુનો ઉપયોગ કરતા હોય છે અને તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કરતા હોય છે, પણ મનની અંદર તો એક ભાવ હોય છે, એક પોતાનો સ્વાર્થ હોય છે. આજે બધા પોતાનો સ્વાર્થ પૂર્ણ કરવાના છે. અને પહેલાના સમયમાં જે નિસ્વાર્થ ભાવે ભગવાનની સેવા પૂજા આપણે કરતા અને ભગવાન જગન્નાથજીની જે છે રથયાત્રા પ્રારંભ કરતા. પણ આ વખતે આ કળિયુગની અંદર જેમ જે સમય વીતે છે તેમ મનુષ્ય પોતે સ્વાર્થી બની જાય છે અને પોતાના સ્વાર્થ માટે જે છે તે કાર્ય કરતા હોય છે. પણ સ્વાર્થ એક જ છે કે ભગવાનની જે છે ને આ જીવનની અંદર એક એવું વ્યસન મળે કે જે જીવન ભક્તિ ભાવ વાળું વ્યસન હોય. અને આ વ્યસનની અંદર જે છે આપણા જન્મો જન્માંતરના પાપો નષ્ટ થતા હોય છે અને ભગવાનની કૃપા મળતી હોય છે. અને જ્યારે જ આ વ્યસન એક વખત લાગી જાય ને તો એ વ્યસન પછી છૂટે. ભક્તિનું આ તો વ્યસન છે. હા, ભક્તિનું વ્યસન છે. અને આ વ્યસન જે ભક્તિનું જે છે ને એ વ્યસન હંમેશા જીવનમાં એક વખત લાગવું જ જોઈએ. પણ એના માટે આપણું મન, શરીર અને ધન જે છે હંમેશા પવિત્ર હોવું જી, મનથી આપણે સ્વચ્છ હોવા જોઈએ. ભૂપેન્દ્રભાઈ સંદેશ પણ આપશે જય જગન્નાથ સાથે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહેલ વિધિ કરી. રેડી 147મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે.
આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે. આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે. ભક્તિ આરાધના સેવાના પર્યાય શમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે. રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ. રાજ્ય દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પુનઃ એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ. આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર દેશ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય જગન્નાથ. તો એક રાજા